યુદ્ધમાં એક સૈનિક પકડાઈ ગયો અને દુશ્મનોએ એને કેદમાં પૂરી દીધો. પરંતુ એ કેદમાં પૂર્યા પછી એ સૈનિકની સાથે માનવતા ભર્યા વ્યવહાર કર્યા. એને ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું બધું આપ્યું, એને સગવડતાઓ આપી. પરંતુ જે આનંદ મુક્તિમાં હોય છે એ બંધનમાં નથી હોતો. સમય જતા બંને દેશ વચ્ચે યુદ્ધ પૂરું થયું અને સંધિ થઈ. સૈનિકને છોડી દીધો અને સૈનિક જ્યારે પોતાના ઘરે આવ્યો, પરિવારને મળ્યો, એને આનંદ હતો, પણ આનંદ આજ કંઈક અલગ હતો. બારેક ફેરૈયો પક્ષીઓને પાંજરામાં લઈને વેચવા માટે નીકળ્યો છે. એ પક્ષીઓને પાંજરામાં પૂરેલા જોયા એટલે એ સૈનિકે પેલા ભાઈને કીધું કે ભાઈ, આ શું કામ આ પક્ષીઓને પાંજરામાં પૂરીને તમે એને દુઃખ આપો છો? ત્યારે પેલો વેચનાર માણસ કહે કે ભાઈ, એ પિંજરામાં એને હું બધા સુખ આપું છું, એ સુખથી રહે છે. ત્યારે પેલા સૈનિકે કીધું કે જે આનંદ મુક્તિમાં હોય છે એ બંધનમાં નથી હોતો. અને પૈસા આપી અને પક્ષીઓને એ પાંજરામાંથી છોડાવીને મુક્ત કર્યા. જે પરિવારને મળવાનો જેટલો આનંદ નહોતો, આ જેને એ પક્ષીઓને પાંજરામાંથી છોડાવ્યાનો આનંદ હતો. એના ચહેરા ઉપર એટલું હાસ્ય સ્મિત હતું કે એને જાણે જગતનો બધો આનંદ આજ ભેગો થઈ ગયો હોય. અને આપણા કવિ ગાય છે, હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાએ પહેલા ભ્રમરને તું ઉડ્ડયન દેજે, ભ્રમરને તું ઉડ્ડયન દેજે. જે આનંદ મુક્તિમાં છે એ આનંદ બંધનમાં નથી હોતો. સંબંધ એ બંધન નથી, અને જેને સંબંધ બંધન લાગે છે પછી એને આનંદ જ નથી રહેતો. સાચો આનંદ તો મુક્તતામાં છે. સાચું. જય સિયારામ.